हेलो दोस्तों, स्वागत है आपનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજ આપણે છીએ આજે આપને દિલીપ સર એક નવા મશીન બાબતની જાણકારી આપવાના છે। તો આપણે સૌ જોઈએ અને આ મશીન કયું છે, શું કામ આવે છે તે માટેની આપણને માહિતી દિલીપ સર આપશે। તો દોસ્તો, આપણે આજે દિલીપ સર પાસેથી માહિતી લેવા માટે દિલીપ સરને બોલાવ્યા। દિલીપ સર, એકદમ આશીષભાઈ, તમને કેમ છે? બસ આનંદ। હવે તમે આજે કઈ આ મશીન બાબતની જાણકારી આપણા દર્શકોને આપવાના છો? બધાની પહેલાં તો છે ને આશીષભાઈ, જેટલા પણ દોસ્તો આપણને જોવે છે બધાનું સ્વાગત છે। હવે આપણે આશીષભાઈ આની પહેલાં 7.5 HP, 10 HP, 5 HP જે કોમર્શિયલ ચક્કી આપણે ઘણી બધી વાર બતાવી જ છે, એટલે એ ચક્કી પણ આપણે બનાવી જ છીએ, એનું રિઝલ્ટ પણ સારું જ છે। હવે એનાથી પણ આપણે એક હેવી મોડેલ લઈ આવ્યા છીએ, જે સાયક્લોન મોડેલ, બ્લોવરથી લોટ ખેંચીને ઠંડો લોટ ટૂંકમાં આપે, મીન્સ ગરમ લોટ જેવામાં નીકળતો ને એની જગ્યાએ આમાં આપણે ઠંડો લોટ નીકળે, અને ઓના કરતાં પ્રોડક્શન પણ એનાથી 20% 25% જેટલું પ્રોડક્શન પણ વધી જાય, બરાબર છે। એટલે એ મોડેલ આજે હું તમને બતાવવાનો છું। તો દોસ્તો, આજે આપણે જોઈએ કયા મશીન બાબતની જાણકારી આપણે દિલીપ સર આપવાના છે। તો દિલીપ સર, મશીનની પ્રોપર માહિતી બધા દર્શકોને આપ આપશો, કારણ કે કોઈ એવા વ્યક્તિ હોય કે જે અહીંયા આવી ના શકતા હોય, બરાબર, તો આપણા વિડીયોમાં પૂરેપૂરી માહિતી લઈ શકે। તો કયા કયા મોડલ છે અને કયા કયા મોડલમાં આપણે કઈ કઈ ચેન્જીસ કર્યા એ બધા આપ દર્શકોને બતાવવા વિનંતી। હવે જો આશીષભાઈ, પહેલાં તો હું તમને છે ને જો આ 10 HP મશીન બતાવું, આપણું રનિંગ મશીન જ છે આ, બરાબર। હવે એમાં મેં શું ફેરફાર કર્યો છે એ હું તમને બતાવું। હવે આમાં તમે જોઈ શકો છો, આપણે અહીંયાથી આ પાઇપ લગાવ્યો છે, બરાબર, અને આ બ્લોવર છે, બરાબર। હવે બ્લોવર દ્વારા છે ને આમાંથી જે પીસાઈ થાય ને એ લોટ ખેંચીને સાયક્લોનમાં લઈ જાય, બરાબર। સાયક્લોનમાં લોટ લઈ જાય છે, પછી લોટ જે પીસાઈ જે આવે છે ને એ અહીંયા નીચે કાઢે છે, બરાબર। આપણે જ્યાં કોથળી બાંધી છે ને એમાં લોટ નીકળે, એટલે જેથી કરીને લોટ ઠંડો નીકળે, બરાબર, અને પ્રોડક્શન પણ વધી જાય। તો આપણે આનું પ્રોડક્શન કેટલું હશે? હવે આમાં છે ને આશીષભાઈ, જો જાળી ઉપર પ્રોડક્શન હોય, જેટલું તમે ઝીણું કરો ને એટલું પ્રોડક્શન ઓછું નીકળે, પણ કમ્પલસરી 2 નંબરની આપણે વાત કરી કે ભાઈ 2 નંબર જાળી તમે ચડાવી છે, બરાબર, તો 2 નંબર ઉપર તમારે 100 kg પ્લસ પકડીને હાલવાનું। 100 kg? હા, 1 કલાકે 5 મણ પ્લસ, બરાબર। તો એ 2 નંબરની જાળી શેના કામમાં આવે છે? 2 નંબરની હવે આપણે કમ્પલસરી છે ને આશીષભાઈ, જે રોટલી બનાવવા માટે જે લોટ આપણે પીસી છીએ, રોટલી માટેનો લોટ એ 2 નંબર જાળીથી પીસાય છે, બરાબર છે। તો આનો આપ ડેમો કરીને પણ બતાવો। હા, બતાવો દર્શકોને બધી ખબર પડે। અત્યારે હું તમને ઘઉં પીસીને જ બતાવું છું, અને બીજું હજી એક તમને વાત કરી દઉં કે મકાઈનું રિઝલ્ટ પણ આમાં બહુ બેસ્ટ છે। અમે મકાઈમાં ઘણા બધા મશીન આપેલા છે, દાહોદ, ગોધરા, બનાસકાંઠા એ બાજુ, એટલે મકાઈ આપણે છે ને 4 નંબર જાળીમાં પીસાય છે, બરાબર, 4 નંબર જાળીમાં, અને મકાઈનું પ્રોડક્શન તો 125 પ્લસ નીકળે છે, બરાબર, કારણ કે મકાઈનો લોટ જાડો હોય છે, એટલે જેમ જાડું પીસાય એમ લોટ વધારે નીકળવાનો છે, બરાબર। એટલે અત્યારે હું તમને ઘઉં પીસીને પહેલાં બતાવું છું, બરાબર। તો ચાલો આપણે જોઈએ આ મશીનનો લાઈવ ડેમો કરી અને દિલીપભાઈ, હવે તમે મશીન ચાલુ કરી દીધું, અત્યારે મેં આ બ્લોઅર ચાલુ કર્યું છે, બરાબર, અને પહેલાં હું તમને પેનલ વિશે થોડીક માહિતી આપી દઉં, બરાબર। આ ઉપર જે આ તમને 436 દેખાય ને આ વોલ્ટેજ છે, બરાબર। હું મશીન હમણાં સ્ટાર્ટ કરીશ, એટલે મશીન સ્ટાર્ટ કરીશ ને અત્યારે જે ઓફ લખ્યું ને, બરાબર, ત્યાં એના એમ્પિયર આવી જશે, બરાબર, કેટલા એમ્પિયરથી મશીન ચાલે છે, બરાબર। આ પેનલ આપણું છે ને 20 એમ્પિયરે સેટ કરેલું હોય, બરાબર, બરાબર, એટલે 20 એમ્પિયર ઉપર આપણું મશીન જવા માંડે ને એટલે 3 મિનિટે ઓટોમેટિક મશીન બંધ કરી દે, બરાબર, પછી તમારે પાછું ઓફ કરીને ઓન કરો એટલે પાછું સ્ટાર્ટ થઈ જાય। શોર્ટમાં આ એવી વસ્તુ છે કે જે મોટરને માર ન પડે ને, મોટરની સેફટી માટેની, મોટરની આયુષ્ય વધારી દે, મોટરને લોડ પડે ને એટલે ઓટોમેટિક પેનલ મોટરને બંધ કરી, બરાબર। હવે હું અત્યારે સ્ટાર્ટ કરું છું અને હમણાં ઘઉં નાખીને તમને લોડ પણ બતાવી દઉં કેવો નીકળે છે। તો અત્યારે હું આ સ્ટાર્ટ કરું, વાયા જોઉં છું, જે આપણે ખાલી મોટર ફરે છે, બરાબર, આ નીચે જે બતાવે ને એ એમ્પિયર છે, બરાબર, એ છે ને આપણે 20 એમ્પિયર સુધી લઈ જવાની છે, હા, 17-18 સુધી કમ્પલસરી હલાવવાની હોય, બરાબર। હવે અત્યારે હું ઘઉં નાખું છું અને જોઈ લ્યો, અત્યારે મેં ચાલુ કરી દીધું છે, બરાબર। આ શેના માટે છે? હવે આ છે ને આશીષભાઈ, જો અહીંયાથી આપણે ઓર પ્લસ માઇનસ કરવાનો, બરાબર, જેટલો તમારે મીટર સામે જોઈ લેવાનું। અત્યારે આપણી મોટર કેટલા એમ્પિયર હાલે છે, બરાબર, હા, બરાબર, 15 થી 17 એમ્પિયરે કમ્પલસરી હલાવવાની છે, બરાબર। અહીંયાથી જે પીસાઈ ગયું ને આશીષભાઈ, બરાબર, હમણાં હું તમને ત્યાં લોટ બતાવું છું। તો
તો દોસ્તો આપ જોઈ શકો છો મશીન અત્યારે ચાલુ છે, રનિંગ છે. આપને આખું મશીનની વિગત દિલીપ સર અત્યારે આપે છે. આપ જોઈ શકો છો પૂરેપૂરું મશીન. હમણાં હું તમને આનો લોડ બતાવું, બરાબર. તો અત્યારે બ્લોઅર આપણે બંધ કરી દીધું, બરાબર. હવે બ્લોઅર 2 મિનિટ બંધ થવા દો, પછી જ એને ખોલવું. ખોલો. આ જો આશીષભાઈ, આ લોડ જોવો તમે. તો દોસ્તો આપ જુઓ છો અત્યારે આ દિલીપ સરે પીસેલો લોટ આપણને બતાવે છે. જો અત્યારે લાઈવ આપણને ડેમો કરી અને દિલીપ સરે બતાવેલો છે. હવે જો આશીષભાઈ, આમાં તમારે જેટલું જાડા પાતળું કરવું હોય એટલું તમારે જાળી દ્વારા થઈ શકે છે, બરાબર. અત્યારે આપણે 3 નંબર જાળી ઉપર દળેલું છે લોટ, કારણ કે 3 નંબર જાળીમાં ચડાવેલી હતી, બરાબર. હવે માની લો તમારે આનાથી જાડું કરવું છે તો 4 નંબર આવે, બરાબર. પાતળું કરવું છે તો 2.5 નંબર પણ આવે અને 2 નંબર પણ આવે અને 1 નંબર પણ આવે. હવે સાહેબ આના કેટલા મોડલ છે? હવે આમાં છે ને આશીષભાઈ, જો આ એક સાયક્લોન મોડલ છે, બરાબર છે. એક વિધાઉટ સાયક્લોન, જે આપણે રનિંગ આની પહેલાના વિડીયોમાં તમને બતાવ્યા છે, જે આ મોડલ છે. જો આ લાઈનમાં બધા પડ્યા છે. સાયક્લોન નું આવે મીન્સ ઓનલી મશીન જ આવે. તો દોસ્તો આપની મુજબ જે આપણને યોગ્ય લાગે એવા મશીન પણ દિલીપ સર બનાવે છે. અને બીજો પ્રશ્ન એ તમને પૂછવો હતો કે સાહેબ આ જે પ્રોડક્શન રહ્યું જે કાંઈ પણ એ આપનું પોતાનું જ છે કે પછી? એમાં એવું છે આશીષભાઈ, જો અમારે છે ને 2 યુનિટ છે. એક તો પીપલાણા છે, લોઠડા જે જીએડીસી છે ને એની બાજુમાં જ પીપલાણા ગામ આવે, ત્યાં અમારે મોટું યુનિટ છે. એટલે અમુક જે મોટી મશીનરી છે એ બધી ત્યાં બનાવી છે. અને પલ્વેરાઇઝર અને જે નાના જે મશીન છે, જે પલ્વેરાઇઝર એસએસ પલ્વેરાઇઝર, જે 2 HP 3 HP અને આ જે બ્લોઅર વાળા છે, બરોબર, એ બધા અમે અહીંયા જ બનાવી છે. તો આપ જોઈ શકો છો અત્યારે જે આ બધું અત્યારે મશીનરીનું મેન્યુફેક્ચર ચાલુ જ છે. તો એ પણ આપને અત્યારે વિડીયોમાં હું બતાવું છું, તો આપ જોઈ લ્યો આ બધું. અને દિલીપ સર, હવે હું તમને એ પૂછું કે આની પ્રાઇસ શું છે એ પણ તમે જણાવી દો દર્શકોને. આશીષભાઈ, હું તમને પહેલેથી જ શરૂઆત કરું કે 2 HP જે એસએસ બોડીનું મશીન છે અત્યારે આ 2 HP મશીન છે, બરાબર. હવે આ છે ને 18,000માં કમ્પ્લીટ. એમાં જુઓ બધું કમ્પ્લીટ સેટઅપ જ આવે, બરાબર છે, બરાબર. ખાલી પિન લગાવીને સ્ટાર્ટ જ કરવાનું, બરાબર. આ 18,000માં કમ્પ્લીટ થશે. પછી આનાથી એક મોટો મોડેલ આવે 3 HP, બરાબર, એ 28,000માં કમ્પ્લીટ થશે. એ બંને એસએસ બોડીમાં? હા, બંને એસએસ બોડીમાં અને સિંગલ ફેસ, બંને સિંગલ ફેસ આવે, બરાબર. હવે એનાથી મોટો મોડેલ કે જે કોમર્શિયલ, બરાબર, આ 5 HP છે, આ વિધાઉટ સાયક્લોન વગર, બરાબર. આ મોટર સાથે કમ્પ્લીટ જો એનું સ્ટાર્ટર પણ આવી જશે સાથે, બરાબર, 60,000 રૂપિયામાં, બરાબર. અને એના પછી આ 7.5 HP 3 ફેસ, બરાબર. આ મોટર પેનલ સાથે 85,085. આનું પ્રોડક્શન કેટલું હશે સાહેબ? આનું પ્રોડક્શન તમારે 60 થી 70 કિલો. 60 થી 70 અને 5 HP નું પ્રોડક્શન છે 40 થી 45 કિલો. પછી આ 10 HP વિધાઉટ સાયક્લોન, બરાબર. આની કિંમત છે 1,10,000 વિથ મોટર સ્ટાર્ટર, બરાબર. અને આનું પ્રોડક્શન 80 થી 100 કિલો, બરાબર. હવે સર, હવે આ જે તમે બ્લોઅર વાળી જે સિસ્ટમ તમે જે કહો છો, હવે એની પ્રાઇસ પણ આ દર્શકોને બતાવો. હવે આશીષભાઈ, જો આમાં છે ને 7.5 HP અને 10 HP બેમાં આપણે બ્લોઅર સિસ્ટમ બનાવ્યા છે. પહેલા 7.5 HP ની વાત કરું તમને, તો એ 1,35,000માં કમ્પ્લીટ સેટઅપ. આમાં જે સાયક્લોનની જે બ્લોઅરની મોટર આવે ને એ પણ કમ્પ્લીટ કસ્ટમરને ઓનલી ફ્યુઝમાં છેડા જ દેવાના રહેશે. કેબલ પણ અમે સાથે જ આપશું, બરાબર, બરાબર. પછી 10 HP છે, એ આપણને 1,60,000 રૂપિયા વિથ સાયક્લોન, બરાબર. પણ પ્રોડક્શનમાં ફેર પડી જશે. જે વિધાઉટ સાયક્લોન છે ને એના કરતાં 20 થી 30 કિલો પ્રોડક્શન સાયક્લોનમાં વધી જશે. અને મોટામાં મોટો બેનિફિટ એ કે લોટ ગરમ નહીં નીકળે, લોટ ઠંડો નીકળશે. તો દોસ્તો, આપને આ દિલીપ સરે આપેલી જાણકારી કેવી લાગી એમાં કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો અને યુટ્યુબ ચેનલને અમારી સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આવા અવનવા દિલીપ સર આપણને જે અપગ્રેડવાળા વિડીયો છે, જે મશીન બનાવે છે, એ આપને અપગ્રેડ મશીન તમને બતાવવા માટે આપણે દિલીપ સર પાસે વધુને વધુ માહિતી ક્યારેક બીજા પણ વિડીયોમાં લેશું. તો દોસ્તો, આ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.